विद्यार्थी मित्रों, स्टैंडर्ड 11 गुजराती में सब्जेक्ट है इकोनॉमिक्स। आ ब्लूप्रिंट तमारी फाइनल एग्जाम नी ब्लूप्रिंट है, एन्युअल एग्जाम नी ब्लूप्रिंट है। तेनी समजूती आपणे मेळवी लईए। जे ऑफलाइन क्लास में आवे छे ए लोको तो समझी चूक्या छे, पण जे लोको ऑनलाइन भणे छे तेना माटे आपणे समजूती आपी दईए एक वखत। तो पहला आपणे जोईए 11 स्टैंडर्ड गुजराती मीडियम ब्लूप्रिंट इकोनॉमिक्स फाइनल एग्जाम नी जे रीतना आपणे अहीं आगळ होय छे चेप्टर ए सेक्शन ए बी सी डी ई बराबर। चलो चेप्टर नंबर 1 मांथी एक एमसीक्यू, सेक्शन बी मांथी एक, सेक्शन सी मांथी एक अने सेक्शन डी मांथी एक अने सेक्शन ई मांथी एक पण नहीं बराबर। એટલે કુલ થઈને કેટલા માર્ક્સનું થયું 2 3 4 5 6 7 બરાબર। એટલે આ તમારું ચેપ્ટર છે 7 માર્ક્સનું। ચેપ્ટર નંબર 2 એક એમસીક્યુ, એક સેક્શન બી માં, બે સેક્શન સી માં, બે સેક્શન સી માં, સેક્શન ડી માં એક અને સેક્શન ई માં એક પણ નહીં બરાબર। તો કેટલા માર્ક્સનું થયું તમારું ચેપ્ટર 2 3 7 8 9 કેટલા માર્ક્સનું થયું 9 માર્ક્સનું બરાબર। ચલો સેક્શન ચેપ્ટર નંબર 3 માંથી એક એમસીક્યુ, એક સેક્શન બી માં, એક સેક્શન સી માં, એક સેક્શન ડી માં અને એક સેક્શન ई માં કેટલા માર્ક્સનું છે 14 માર્ક્સનું છે। ચોથું છે પુરવઠો, સેક્શન એ માં એક, સેક્શન બી માં એક, सेक्शन सी में एक अने सेक्शन डी में पण एक अने सेक्शन ई में पण एक એટલે સેમ જ થયું વેટેજ। કેટલા માર્ક્સનું છે આ ચેપ્ટર 14 માર્ક્સનું એટલે કે 14 માર્ક્સનું છે બરાબર। ચેપ્ટર નંબર 5 જોઈએ। चैप्टर नंबर 5 में एक एमसीक्यू, सेक्शन बी में एक पण क्वेश्चन नहीं, सेक्शन सी में एक ने सेक्शन डी में एक એટલે કુલ થઈને 6 માર્ક્સનું તમારે આ ચેપ્ટર છે। આગળ જોઈએ ચેપ્ટર નંબર 6। ચેપ્ટર નંબર 6 માં એક છે એમસીક્યુ, સેક્શન બી માં એક, સેક્શન સી માં બે, સેક્શન ડી માં નથી અને સેક્શન ई માં એક છે એટલે કેટલા માર્ક્સ થયા 11 માર્ક્સ। કેટલા માર્ક્સ થયા 11 માર્ક્સ ચેપ્ટર નંબર 6 ના। ચેપ્ટર નંબર 7 ના કેટલા થશે એક એમસીક્યુ, એક સેક્શન બી માં, બે સેક્શન સી માં અને એક સેક્શન ડી માં એટલે કેટલા માર્ક્સનું થયું આ સેમ જ થશે 11 માર્ક્સનું ના નહીં થાય સેમ सेम કેટલા માર્ક્સનું થશે આ 9 માર્ક્સનું। કેટલા માર્ક્સનું 9 માર્ક્સનું। ચેપ્ટર નંબર 8। ચેપ્ટર નંબર 8 ની અંદર સેક્શન એ માં એક પ્રશ્ન, સેક્શન બી માં એક, સેક્શન સી માં એક અને સેક્શન ડી માં બી એક બરાબર। એટલે આગળ તમને કેટલા થશે 3 અહીંયા 2 અહીંયા 5 6 અને 7 કેટલા માર્ક્સનું છે તમારું ચેપ્ટર નંબર 7 સોરી 8 7 માર્ક્સનું। ચેપ્ટર નંબર 9 સેક્શન એ, સેક્શન બી માં એક, સેક્શન सी में एक और सेक्शन डी में पण एक, ई में कशुं पण नथी એટલે આ પણ ચેપ્ટર તમારા કેટલા માર્ક્સનું થયું 7 માર્ક્સનું થયું। ચલો પછી આગળ જોઈએ 10મું ચેપ્ટર નંબર 10। સેક્શન એ માં એક, સેક્શન બી માં એક, સેક્શન સી માં બે, સેક્શન ડી માં એક અને ई માં એક બરાબર।
કેટલા માર્ક્સ થયા? 14. ચેપ્ટર નંબર 11 MCQ એક પણ નહીં, સેક્શન બીમાં એક, સેક્શન સીમાં એક, સેક્શન ડીમાં એક. અહીંયા કશું નહીં, તો 3, અહીંયા 2 અને અહીંયા 1, એટલે 5 ને 6 માર્ક્સનું ચેપ્ટર નંબર 11. બરાબર. તો આ તમારી હતી ફાઇનલ એક્ઝામની બ્લુ પ્રિન્ટ. સેક્શન એ તમારું કે રહેશે 10 MCQ રહેશે. કેટલા માર્ક્સનું ઈચ? 1 માર્ક્સનું 1. બરાબર. એવા 10 પૂછાશે એટલે 10 માર્ક્સ થયા. અહીંયા પણ સેમ શોર્ટ આન્સર ક્વેશ્ચન તમને 10 પૂછાશે, 1 માર્ક્સ આપશે એટલે 10 થયા. સેક્શન સી. સેક્શન સીની અંદર તમને 15 પ્રશ્ન પૂછવામાં આવશે. 15 પ્રશ્નો તમારે અટેમ્પ્ટ કરવાના. એક પ્રશ્નનો જવાબ રહેશે 30, 2 માર્ક્સનો, એટલે એમ થાય 30 માર્ક્સનું તમારે આ થયું. સેક્શન ડી. સેક્શન ડી છે. બરાબર. તો સેક્શન ડીની અંદર પણ 10 પ્રશ્નો પૂછશે, એક પ્રશ્ન 3 માર્ક્સનો, અને કુલ થઈને તમારું 30 માર્ક્સનું થશે. એવી જ રીતે સેક્શન ઈ. તો સેક્શન ઈની અંદર 5 પ્રશ્નો પૂછાશે, 5 માર્ક્સના 4 પ્રશ્નો પૂછાશે અને બધા તમારે અટેમ્પ્ટ કરવાના છે. એટલે કુલ થઈને 20 માર્ક્સ, એટલે તમારું કુલ થઈને પેપર રહેશે 100 માર્ક્સનું. કોઈ એવું ના ધારે કે 80 માર્ક્સનું પેપર છે. આ બ્લુ પ્રિન્ટ પ્રમાણે વાંચશો તો તમને વધારે એવી કંઈ સમજણ પડશે. અને એમાં કોઈને બ્લુ પ્રિન્ટમાં ના ખબર પડી હોય અને કંઈક ક્વેરી લાગતી હોય તો તમે મને કોલ મેસેજ કરીને પૂછી શકો છો.